સમાચાર હવે રાજકોટથી મળી રહ્યા છે। જિલ્લા પંચાયતના ચીકી કાંડમાં ગાંધીનગરથી તપાસના આદેશ આપવામાં આવ્યા। જિલ્લા વિકાસ અધિકારીની તપાસમાં ક્લીન ચીટ મળી હતી, ત્યારબાદ ફરી એકવાર ફરિયાદ કરવામાં આવી અને હવે ફરી એકવાર તપાસ હાથ ધરવામાં આવશે। આઈસીડીએસના કમિશનર દ્વારા ચીકી કાંડની તપાસ શરૂ કરવા માટેના આદેશ આપી દેવાયા છે। પ્રાદેશિક નાયબ નિયામક ગાંધીનગરથી સમગ્ર મામલે તપાસ કરશે। રાજકોટ પંચાયત દ્વારા 1777 કુપોષિત બાળકોને પેકેટ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું। સખી મંડળોને ચીકી બનાવવાની કામગીરી સોંપવામાં આવી હતી। જો કે અરજદારે દાવો કર્યો કે કાચો માલ બજારથી ખરીદવામાં નહોતો આવ્યો, બારોબાર બિલો મંજૂર કરી દેવામાં આવ્યા છે તેવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે। વિકાસ અધિકારી દ્વારા મામલાની તપાસમાં ક્લીન ચીટ આપવામાં આવી। અરજદારે અનુસંધાન માટે ઉચ્ચ સ્તરીય ફરિયાદ કરી। જિલ્લા પંચાયતના કામકાજ પર હવે નવી તપાસના આદેશ આપવામાં આવ્યા। રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા 2025ની સાલની અંદર 1700 થી વધુ કુપોષિત બાળકોને ચીકી આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું। જોકે આ આરસામાં બિલ પણ બની ગયા। જોકે એક ફરિયાદીએ ફરિયાદ કરી ઉપલેટાના અને કહ્યું કે આમાં કૌભાંડ થયું છે, કારણ કે જે ચીકી આપવાની વાત હતી તે પર કિલો 375 રૂપિયા જેવી રકમ છે તે નક્કી થઈ હતી। સખી મંડળો દ્વારા આ ચીકી તૈયાર કરી અને કુપોષિત બાળકોને આપવાની વાત હતી, પરંતુ આ કૌભાંડની આશંકાએ ફરિયાદ થઈ હતી। તત્કાલીન ડીડીઓ દ્વારા તપાસ થઈને ક્લીન ચીટ આપવામાં આવી। જોકે ફરિયાદીને શંકા ગઈ કે આમાં પણ કૌભાંડ થયું છે તો ગાંધીનગર ફરિયાદ કરી અને ગાંધીનગરથી તપાસના આદેશ છે તે આપવામાં આવ્યા છે। સમગ્ર મામલે આઈસીડીએસના નાયબ નિયામક દ્વારા આ તપાસ છે તે કરવામાં આવનાર છે। જે રીતના કુપોષિત બાળકોને ચીકી આપવાની વાત હતી તે ચીકી ઉનાળાની શરૂઆતમાં આપવાની વાત થઈ છે। એટલે ચીકી જો કુપોષિત બાળકોને આપવાની હોય તો શિયાળાના શરૂઆત અથવા શિયાળામાં હોય, પરંતુ ઉનાળાની શરૂઆતમાં આ ચીકી આપવાનું કારણ પણ શું તે પણ એક સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે। જો કે આગામી સમયમાં ફરિયાદીએ એવું કહ્યું કે જો યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો ગુજરાત હાઈકોર્ટના દરવાજા પણ ખખડાવવાની તૈયારી બતાવવામાં આવી છે, કારણ કે ફરિયાદીએ તમામ પુરાવા છે તે એકત્ર કરી રાખ્યા છે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।